થોડો સમય આપણે સ્તુતિ આરાધનામાં ઉતારીએ ત્યાર પહેલા આપણા ઉત્તેજનને માટે દેવના વચનના પુસ્તકમાંથી નીતિ વચનના પુસ્તક અને તેનો 17મો અધ્યાય Book of Proverbs and chapter 17. નીતિ વચન 17મો અધ્યાય અને એની 6ઠી કલમ સાથે વાંચીએ. નીતિ વચન 17 અને 6 સાથે વાંચીએ. છોકરાના છોકરા વૃદ્ધ પુરુષનો મુકટ છે અને છોકરાનો મહિમા તેઓના પિતાઓ છે. હવે વાંચેલા વચન પર આશીષ આપે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે તમારા આ પવિત્ર સ્થાનમાં તમારું ભજન આરાધના કરવાને માટે તમે અમને દૂરથી પાસેથી લઈ આવ્યા. એ પ્રભુ, તમારા ભજન કરવાના અનેક કારણો છે અને સૌથી વિશેષ તો એ કારણ છે કારણ તમે અમારા માટે જે બન્યા છો તે પરમેશ્વર પિતા માટે આજે સવારે અમારા પિતા પરમેશ્વર કેવી રીતે તમારું ભજન આરાધના કરવી તમારા આત્માની મારફતે અમને શીખવાડો. અમારા મુખને તમારી સ્તુતિ આરાધનાથી ભરપૂર કરો, હૃદયને ભરપૂર કરો, જેથી કરીને પરમેશ્વર પિતા જે સ્તુતિ અને પ્રશંસા તમને પ્રસન્નતા આપે છે તે આજે સવારે ચડાવી તમારા દિલને અમે પૂરી રીતે ખુશ કરીએ. તમારા મૂલ્ય રક્તથી અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. બોલવાને માટે, સાંભળવાને માટે તમારી કૃપા પ્રભુ ઈસુને લીધે અમારું સાંભળી આપી. ત્રીજો અધ્યાય, પહેલા યોહાન 3 અધ્યાય 1 વચન. 1 John chapter 3 and verse 1 સાથે વાંચીએ. પહેલો યોહાન 3 અને 2. જુઓ, પિતાએ આપણા પર એટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેને ઓળખ્યો નહીં. નીતિ વચન 17 અને 6 માં જે વચન આપણે વાંચી ગયા તેમાં બીજો ભાગ આ પ્રમાણે કહે છે, છોકરાનો મહિમા તેઓના પિતાઓ છે. જગતમાં જે ફાધર્સ ડે તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે તે દિવસની ઉજવણી કરતા નથી, પણ ઈશ્વર આપણે માટે જે છે તેને આપણે સંભાળીએ છીએ. આપણા જે પિતા પાપમાં જ્યારે આપણે જન્મ્યા અને પાપમાં જીવ્યા ત્યારે આપણો જે આગેવાન કે આપણો અધિકારી તે શૈતાન છે. એ શૈતાન હતો. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 44મી કલમ. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 44મી કલમ. John's Gospel chapter 8 verse 44. એ પણ આપણે સાથે હોય છે. તમે તમારા બાપ શૈતાનના છો અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે. બાપનો અર્થ કેવળ શારીરિક પિતા કે જેનાથી માણસ જન્મે એટલો જ નથી, પરંતુ અધિકારી, રૂલર, કાં તો જે આપણો આગેવાન એ પણ થાય છે. કાં તો જે સર્વ વસ્તુઓનો આરંભ એ પણ એને પણ પિતા કહેવામાં આવે છે. માટે આપણે પાપમાં જ્યારે જીવતા હતા ત્યારે દેવના વચન પ્રમાણે તમે તમારા બાપ શૈતાનના છો. અને આપણો બાપ કેવો હતો તેનું થોડું વર્ણન અહીંયા પાપી માણસનો પિતા કેવો છે એનું વર્ણન 44મી કલમમાં આપણે વાંચી ગયા. તે મનુષ્ય ઘાતક અને જૂઠો અને જૂઠાનો બાપ. આવો જો પાપી માણસનો પિતા હોય
તો એના સંતાનો માટે કેવો મહિમા. નીતિવચન 17:6 કહે છોકરાનો મહિમા તેઓના પિતાઓ છે. માટે આપણો મહિમા નતો, પરંતુ શૈતાન આપણો બાપ હોવાને કારણે આપણે બહુ લજ્જિત એવી દશામાં જીવતા હતા. પહેલા યોહાનમાં પણ બે પ્રકારના જે સંતાનો છે તેની વાત યોહાન કરે છે. પહેલું યોહાન એનો 3રો અધ્યાય 1 John and chapter 3. પહેલા યોહાનના 3 અધ્યાય 8મી કલમથી 10મી કલમ સુધી વાર્તા થયા છે. પહેલા યોહાનના 3 અધ્યાય 8 થી 10. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાય પણ કરતો નથી અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે દેવનો નથી. 10મી કલમમાં કહે છે એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે. કેટલી વાર જે બાળકો આપણા હોય છે તેઓના બોલવાની રીત, કાં તો તેમની કામ કરવાની રીત, કાં તો કદાચ તેમની ખાવાની રીત, કાં તો તેમની ઉઠવા બેસવાની રીત એમના પિતાઓની આપણને બહુ સાફ યાદ દેવડાવે છે. કારણ કે એમના સંતાન હોવાને કારણે પિતાના કેટલાક ગુણો, પિતાની જે રીતભાત તે દીકરાઓમાં બહુ સાફ જણાય છે. અને આપણે પણ શૈતાનના છોકરા હતા માટે શૈતાનના જે રીતભાત એ આપણી અંદર પણ સાફ રીતે જણાઈ આવતા હતા. દુઃખની વાત એ પણ છે વિશ્વાસી થયા પછી પણ કેટલીક વાર એ જે ગુણ લક્ષણો એ કેરેક્ટર દેખાઈ આવે છે. અહીંયા આપણે વાંચ્યું 8મી કલમમાં, માફ કરજો, જે પાપ કરે છે તે શૈતાનના છોકરા છે. સર્વે પાપ કર્યું છે. દેવના ન્યાયપણા સંબંધી સર્વ અધૂરા છે. એવું કોણ કહી શકે કે મેં પાપ કર્યું નથી? અને એટલા માટે પાપ કરીએ છીએ એનું કારણ એ છે કે આપણો પાપ શૈતાન, આપણો અધિકારી શૈતાન તે પણ પાપ કરે છે. અને એને કારણે આપણે પાપમાં જન્મેલા, પાપ કરતા રહેતા હતા અને પાપને કારણે દેવના દંડ અને મરણને યોગ્ય હતા. આપણે જોઈ ગયા સાથે સાથે શૈતાન જૂઠો છે અને એટલા માટે આપણે પણ જૂઠનો સહારો લેતા હતા. આપણે જોઈ ગયા શૈતાન ખૂની છે. દેવના વચનમાં એમ લખેલું છે જે કોઈ પોતાના ભાઈ પર અથવા બહેન પર પણ અમથો ક્રોધ કરે છે તેણે કેટલામાં તેનું ખૂન કરી નાખ્યું છે. માટે આપણે પણ શૈતાનના છોકરા હોવાને કારણે જૂઠ, પાપ, ખૂન વગેરેમાં આપણે પણ જારી હતા. સાથે સાથે આપણે જાણીએ છીએ શૈતાન એટલે દુશ્મન, અને આપણે પણ દેવના દુશ્મન, દેવના લોકના દુશ્મન, જે કે પ્રભુને ગમે છે તેનાથી વિપરીત કાર્યો કરનાર આપણા મનમાં દેવના વૈરી હતા. શૈતાનનું બીજું નામ એ પણ છે, આપણે સમયના અભાવે વધારે કનેક્શન જોતા નથી, પણ શૈતાનનું નામ એ પણ છે તે દોષ મૂકનાર છે, ભાઈઓ પર દોષ મૂકનાર. અને આપણે એના સંતાન હોવાને કારણે આપણે કેવી રીતે એકબીજા ઉપર દોષ મૂકવા, એકબીજાને કન્ડેમ કરવા એ બહુ સારી રીતે જાણતા હતા. સાથે સાથે શૈતાનનું નામ છે ડિસીવર, છેતરનાર. અને આપણે પણ આપણા એના સંતાન હોવાને કારણે એકબીજાને કેવી રીતે છેતરવા તે પણ આપણા પાપી જીવનમાં આપણે સારી રીતે જાણતા હતા. પરંતુ પરમેશ્વરની સ્તુતિ થાવ, આવો જે આપણો મહિમા નહીં પણ આપણો પિતા આપણો શરમજનક, કારણ કે આ પૃથ્વી પર કેટલાક પાપ હોય છે જે પિતાઓ નાના બાળકો એમને બાપ કહેતા જનરલી શરમાતા હોય છે. કોઈ દારૂડિયો હોય અને બહુ ખરાબ હાલતમાં ફરતો હોય, ગુંડા જેવો હોય, તો આ મારા બાપ છે એમ કહીને ઓળખાતા બહુ શરમ લાગે, બહુ સ્વાભાવિક વાત છે. અને એટલા માટે શૈતાન અને સંતાન હોવાને કારણે આપણે આવી શરમજનક
હાલતમાં હતા, પરંતુ પરમેશ્વરે જે મહાન પ્રેમ કર્યો, આપણે વાંચી ગયા પહેલો યોહાન 3 અધ્યાય અને પહેલી કલમ, જુઓ પિતાએ આપણા પર કેવો પ્રેમ કર્યો કે આપણે દેવના છોકરા કહેવાઈએ, શૈતાનના છોકરા. આપણી પાસે કોઈ મહિમા નહોતો, આપણો પાપ આપણી લાજનું કારણ એ પરમેશ્વરે શૈતાનને અને શૈતાનના સર્વ સંતાનોને, આપણે એમ કહીએ એમના ઉપર જે દંડ હતો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખીને વધસ્તંભ ઉપર શૈતાનને અને તેના સર્વ સંતાનોને વધસ્તંભ ઉપર દંડ આજ્ઞા ફરમાવી. અને વધસ્તંભ ઉપર શૈતાનનું માથું છૂંદ્યું. શૈતાનના માથા છૂંદવાની સાથે આપણે જેવો શૈતાનના સંતાન આપણો પણ વધસ્તંભ પર પ્રભુ ઈસુ એણે અંત આણ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા તેણે આપણને જે આકાશમાંનો સ્વર્ગીય બાપ એની સાથે આપણું સમાધાન કરાવ્યું. જો યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય, પુનરુત્થાનના દિવસે જ્યારે પ્રભુ ઈસુ મરિયમને મળે છે ત્યારે પ્રભુ ઈસુ શું કહે છે? યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય, યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય, અને આપણે વાંચવાના છે તેની 17મી કલમ. જોન્સ ગોસ્પલ ચેપ્ટર 20 વર્સ 17. યોહાન 20 અધ્યાય 17 વચન સાથે મળીને વાંચીએ. ઈસુ તેને કહે છે, હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ના કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે, જે મારો બાપ તથા તમારો બાપ અને જે મારો દેહ તથા તમારો દેહ, તેની પાસે હું ચડી ગયો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને દેવ બાપની સાથે તેની પાસે તેણે આપણને આપ્યા. માટે તેણે મરિયમને કહ્યું, જઈને મારા ભાઈઓને કહે. શું કહે? એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈઓ નહોતા, સગા ભાઈઓ નહોતા, પણ કહે છે હવે તેઓ મારા ભાઈઓ છે. કેમ? કારણ કે મારો બાપ તે તેમનો બાપ છે. કેવી રીતે ઈશ્વર પાપી માણસનો બાપ બન્યો? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માણસનું સ્થાન પદસ્તંભ પર લઈને પાપી માણસનો સંપૂર્ણ રીતે અંત આણ્યો, અને પ્રભુ ઈસુના પુનરુત્થાન દ્વારા નવું જીવન તેણે આણ્યું. માટે હવે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગીકાર કરે છે, તેઓને તે દેવના છોકરા થવાનો અધિકાર આપે છે. એ જ યોહાન પહેલા અધ્યાયમાં આ પ્રમાણે લખે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની 12મી કલમ. જોન્સ ગોસ્પલ ચેપ્ટર 1 and verse 12. સાથે વાંચીએ 12 અને 13. યોહાન 1, 12 અને 13. 12 પરથી વાંચીએ. યોહાન 1, 12 और 13. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, એટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તે જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. માટે હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોવાને કારણે દેવે પોતાના પુત્રનો આત્મા આપણી અંદર આપ્યો છે, અને એ પુત્રનો આત્મા આપણી અંદર આપ્યો હોવાને કારણે આપણે ઈશ્વરને હે અબ્બા, હે પિતા એમ કહીને પોકારી શકીએ છીએ. નહીં તો પાપી માણસો તરીકે આપણામાં કોઈની પાસે એ લાયકાત નહોતી કે આપણે ઈશ્વરને આપણા બાપ કહીને સંબોધી શકીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત કાર્યની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ એ આપણો દેહ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ તે આપણો બાપ બનેલો છે. અને આ આપણો આકાશમાંનો બાપ કેવો છે એના વિશે બાઇબલ શાસ્ત્રમાં ઘણા સંદર્ભો છે. હું જોવા ગયો તો આપણે બાપ એટલા બધા સંદર્ભો છે બાપના વિશે કે મેં બધા સંદર્ભો નહીં વંચાય. પરંતુ આપણો આકાશમાંનો બાપ કેવો છે એના વિશે જે પ્રભુ ઈસુએ દ્રષ્ટાંત આપ્યું તેમાંથી થોડી એક વાતો આપણે શીખી શકીએ છીએ. લુકની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. લુક્સ ગોસ્પલ ચેપ્ટર 15. લુકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય. અને ઉડાવ દીકરાની વાત આપણે સારી રીતે જાણીએ છીએ. હવે પ્રભુ ઈસુ જે મુખ્ય ધ્યાન પરોશીઓ અને શાસ્ત્રીઓનું ખેંચવા માંગતા હતા એ ઉડાવ દીકરા તરફ નહીં,
પણ ઉડાવ પુત્રના પિતા તરફ પ્રભુ ઈસુ એમનું ધ્યાન ખેંચવા માંગતા હતા. હવે ઉડાવ પુત્રનો દીકરો કે આપણો આકાશમાંનો બાપ જેનું ચિત્ર છે તે કેવો છે તેના વિશે થોડી બાબતો અહીંયા આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આપણે એની વાંચીએ 17મી કલમ લુક 15:17. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીંયા ભૂખે મરું છું. આપણા આકાશમાંના બાપ વિશે અહીંયા એક વાત આપણે જાણીએ છીએ. આપણો આકાશમાંનો બાપ અત્યંત ધની એવો પિતા છે. એની પાસે પુષ્કળ મજૂરો, પુષ્કળ ચાકરો છે. સાથે સાથે એની પાસે પુષ્કળ અન્ન પણ છે. આકાશમાંના જે દૂતો છે તેઓ પ્રભુના સેવકો છે. તેઓ પ્રભુની ઈચ્છાને પૂરી કરવા રાત દિવસ તેની સન્મુખ ઉભા રહે છે. અને આપણા આકાશમાંના બાપની મિલકત પણ અઢળક છે. અને આ આકાશમાંનો આપણો બાપ અત્યંત ધની હોવાને કારણે આટલા બધા ચાકરોને પુષ્કળ અન્ન કે રોટલી આપીને તેઓને તે તૃપ્ત કરે છે. બીજી વાત આપણા આકાશમાંના બાપ વિશે જોઈએ છે અને ત્યાં આપણે વાંચીએ છીએ તેની 20મી કલમ વર્સ 20. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને ગાંઠ્યો અને તેને દયા આપી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. અહીંયા બે બાબતો આપણે જોઈએ છે. સૌથી પહેલી બાબત દોડીને તેને ભેટ્યો. પહેલી બાબત આપણે જોઈએ આપણો આકાશમાંનો બાપ રીચ. ઇંગ્લિશમાં આ થોડા આ છે એટલે યાદ રાખવું સહેલું પડશે. રીચ ફાધર. બીજી બાબત રનિંગ ફાધર. દોડ્યો. એનો બાપ દોડ્યો અને દોડીને પોતાના આવા બેહાલ પુત્રને તે મળે છે. એ શું બતાવે છે? શા માટે દોડ્યો? કારણ કે આપણો ઈશ્વર દયા કરવામાં ઉતાવળો પરમેશ્વર છે. એને ધીમ કરીને દયા કોપ કરવામાં ધીમો, દયા કરવામાં પુષ્કળ ઉતાવળો એવો આપણો ઈશ્વર છે. અને પછી આપણે વાંચીએ છીએ દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. હજુ તો બાપે આ છોકરાએ બાપની પાસે માફી માંગી ત્યાર પહેલા બાપે તેને ક્ષમા પણ આપી. માટે આપણો આકાશમાંનો બાપ માફી આપનાર પ્રભુ છે. એણે જો આપણા પાપ પ્રમાણે આપણી વલે કરી હોત તો મારાથી માંડીને આપણામાં કોઈ અહીંયા હાજર રહી શકી ના હોત. પરંતુ તેણે આપણા પાપ પ્રમાણે આપણી વલે કરી નહીં, પરંતુ જ્યારે આપણે એની પાસે માફી માંગી ત્યારે પ્રભુએ આપણને આપણા સર્વ પાપની ક્ષમા આપી. રાજી ખુશીથી તેણે ક્ષમા આપી. અને જેમ આપણે વાંચીએ ગીતશાસ્ત્ર 86માં અધ્યાયમાં ત્યાં આપણે વાંચીએ છીએ ગીતશાસ્ત્ર 86 અને 5 Psalms 86 and verse 5. સાથે વાંચીએ. કેમ કે હે પ્રભુ તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે અને અરજ કરનાર સર્વ પર તું ઘણો કૃપાળુ છે. પાપ ક્ષમા કરવાને તત્પર, અરજ કરનાર સર્વ પર. કેટલા ભણેલા, કેટલા સારા, કેટલા ખરાબ, કેટલા દુષ્ટ, પ્રભુએ કંઈ જ જોયું નહીં. પણ જ્યારે આપણે પ્રભુ પાસે નમ્રતાએ માફી માંગી ત્યારે ક્ષમા આપનાર પ્રભુ, પાપ માફ કરનાર પિતા, તેણે આ પુત્રને ક્ષમા આપી. તેણે આપણને પણ આપણા સર્વ પાપોની ક્ષમા આપી. ધની પરમેશ્વર, રીચ ફાધર. સેકન્ડલી બીજી બાબત એ રનિંગ ફાધર, દોડનાર પરમેશ્વર, તત્પર, દયા દેખાડવામાં તત્પર એવો આપણો ઈશ્વર. ત્રીજી બાબત રેમિટિંગ ફાધર, પાપ માફ કરનાર પિતા કહે છે. ત્યારબાદ લોકના 15માં અધ્યાયનો ફરી એકવાર આવો. ત્યાં આપણે વાંચીએ છીએ 22મી કલમ લોક 15 અને 22 verse 22. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો. રેસ્ટોરિંગ ફાધર, જે કંઈ એને ગુમાવ્યું હતું, પોતાના બાપના ઘરમાં દીકરા તરીકેનો હક તેણે ગુમાવી દીધો, પણ બાપ એને ફરી એકવાર વીંટી આપે છે, પગમાં જોડા આપે છે
અને એને સારામાં સારો જામો પહેરાવે છે. અને જે દાસો હતા તે દાસોની સેવાનો લાભ પણ આ પિતા તેને આપે છે. માટે રિસ્ટોરિંગ ફાધર, આપણે પણ પાપને કારણે ઘણું ગુમાવ્યું. જેમ હું કહી ગયો તેમ પાપ કહેવાનો કોઈ અધિકાર હતો નહીં. તો પણ દેવે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે આપણે દેવના છોકરા કહેવાઈએ. કદી ઈશ્વર દૂતોને પોતાના સંતાન કહીને સંબોધતો નથી. આકાશમાં ઈશ્વર કદી દૂતોને મારા બેટા એમ કહીને નહીં સંબોધતો. તેઓ તો દાસો છે, નોકરો છે, પણ આપણે પાપોના અપરાધોમાં મરેલા, સડેલા ચિત્રા જેવા, હંમેશાની સામે લાખ ગામના એવાઓને પ્રભુ મારા દીકરા, મારી દીકરી એમ કહીને તે સંબોધે છે. કેવો પ્રેમ પરમેશ્વરે આપણા ઉપર કર્યો, કારણ કે તેણે પોતાના અનાથ સનાતન પ્રેમથી આપણા ઉપર પ્રેમ કરવાનો વિચાર કર્યો. માટે આપણે જોઈ ગયા એના બાપે એને સગળું જે એને ગુમાવ્યું હતું તે પાછું આપ્યું. બાપે એને એવું ના કહ્યું તું તારો ભાગ લઈને જતો રહ્યો, હવે મારા ઘરમાં શા માટે પાછું આવે છે? હવે તારા ઘરમાં કોઈ સ્થાન નથી, ગેટ આઉટ કહી શક્યો હોત. પરંતુ બાપે એમ કર્યું, એને ક્ષમા આપીને જે કંઈ તેણે ગુમાવ્યું હતું તે સગળું તેણે તેને પાછું આપ્યું. પછી આપણે વાંચીએ છીએ 23મી કલમ વર્સ 23, અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. રિજોઇસિંગ ફાધર, આનંદ કરનાર પિતા. જ્યારે આપણે આપણા આકાશમાંના બાપને પાછા મળ્યા ત્યારે આકાશમાંના બાપને પુષ્કળ આનંદ થયો. એટલા માટે તો લખવામાં આવ્યું છે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં પિતાની સમૂહ દૂતો આનંદ કરે છે. એટલા માટે આપણે આપણા આકાશમાંના બાપને જોઈએ છે આનંદ કરનાર ઈશ્વર. એ સ્વર્ગીય આનંદ તેણે આપણા હૃદયમાં પણ રેડી દીધો છે. એટલું જ નહીં, પિતા તરીકે જ્યારે આપણે એના સંતાનોની સાથે વાતચીત કરીએ છીએ ત્યારે પિતાને આપણી પ્રાર્થનાઓથી આનંદ થાય છે. તે મોં ફુલાવીને ફરનાર એવો પિતા નથી, તે આપણાથી કંટાળનાર એવો પિતા નથી, પરંતુ પોતાના સંતાનોથી પ્રસન્ન થાય એવો તે પિતા છે. અને આ પિતા એટલો બધો નમ્ર છે, જ્યારે મોટો દીકરો ઘરમાં આવતો નથી અને એ પાછું કહે છે મને એક લવારું પણ તમે આપ્યું નથી. તો આગળ આપણે વાંચીએ ત્યારે બાપે બંનેને પોતાની સંપત્તિ વેચી આપી, મોટાને એનો ભાગ તો આપી દીધો, પણ આ મોટો એટલો બધો લોભિયો હતો કે એને જે એનું મળ્યું એ તેને જપી રાખ્યું, હજુ બાપની પાસેથી લવારા માંગે છે. એટલા માટે બાપ તો પણ એની પાસે જાય છે, એને આજીજી કરે છે. માટે આપણો સ્વર્ગીય પિતા પ્રેમથી પરિપૂર્ણ ઈશ્વર, એણે આપણા પર કેટલો બધો પ્રેમ કર્યો કે આપણે તેના છોકરા કહેવાય. એમને આપણે એના છોકરા કહી શક્યા નથી. એને પોતાનો વાલો પુત્ર ગુમાવવો પડ્યો. વધસ્તંભ પર તેને પોતાના વાલા પુત્રથી પોતાનું મુખ અવળું ફેરવવું પડ્યું, જેથી આપણે જેઓ શૈતાનના છોકરા મટીને આપણે દેવના છોકરા બનીએ. તો શા માટે આપણો ઉત્તમ પિતા છે એના આપણે વખાણ ના કરીએ? શા માટે આપણે એની પાસે આવીને એના પવિત્ર ચરણોને ના ચૂમીએ? શૈતાનના છોકરા દેવની ભક્તિ કરી શકતા નથી, તેઓ તેના બાપની ઈચ્છા પ્રમાણે જ કરશે. પણ જે દેવના છોકરા છે, જેઓ બાપને ઓળખે છે, તેઓ તેની સ્તુતિ અને આરાધના કરશે. આપણામાંના કેટલાકને આપણા પિતાઓ વિશે સારો ખ્યાલ નથી. કદાચ તેઓએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું, કાં તો આપણી કાળજી રાખી નહીં, કાં તો અનેક બદીઓમાં તેઓ જીવ્યા, એટલા માટે આપણને એમના માટે ખાસ સન્માન નથી. પરંતુ આપણો ઈશ્વર જે આપણો બાપ છે તેઓ નથી. તે પોતાના સર્વ સંતાનો પ્રત્યે અત્યંત દયાળુ, કૃપાથી ભરપૂર, પ્રેમથી ભરપૂર એવો આકાશમાંનો બાપ છે. એટલા માટે જેમ દીકરો કે દીકરી બાપની પાસે હિંમતથી જઈને હે પિતા એ આપણા એમ કહીને પુકારે છે, તે એટલી જ હિંમતથી આપણે આપણો ઈશ્વર જે આપણી મધ્ય હાજર છે, આપણો સ્વર્ગીય પ્રેમી આકાશમાંનો બાપ છે, એની આપણે સ્તુતિ અને આરાધના કરીએ અને આપણા ભાંગ્યા તૂટ્યા શબ્દો એને સાંભળીને હૃદયમાંથી નીકળતા ઉત્સાહને ધ્યાનમાં લઈને આપણો પ્રભુજી ગુપ્તમાં જોનાર છે, હૃદયમાં શું ચાલે છે તેની જેને ખબર છે, એ પ્રભુ આપણા આરાધનાથી પ્રસન્ન થશે. થોડો સમય પ્રભુની સ્તુતિ આરાધના આપણે કરીએ અને ત્યારબાદ
પહેલાં પ્રાર્થના કરીશું કે બાળકો સન્ડે સ્કૂલમાં જશે.